ડીસા પાલનપુર હાઈવે રોડ પર એસટી બસને નડ્યો અકસ્માતમાં 12 જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ સહિત પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। ડીસા પાલનપુર હાઈવે પર મોટા ગામના પાટિયા નજીક એસટી બસ ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલ પાણીના ટેન્કર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને બસને આગળના ભાગે મોટું નુકસાન થવા પામ્યું હતું। ડીસા પાલીતાણા બસ નંબર GJ18ZT 1602 ડીસાથી પાલીતાણા તરફ જઈ રહી હતી। તે સમયે બસમાં 20 જેટલા મુસાફરો સવાર હતા ત્યારે એસટી બસના ચાલક ડ્રાઈવરે ચાલુ બસમાં પોતાનું ધ્યાન ગુમાવતા નેશનલ હાઈવે ઓથોરિટીના પાણીના ટેન્કરના ઝાડને પાણી પીવડાવવા માટે ધીમી ગતિએ જઈ રહેલ ટેન્કરને પાછળથી ધડાકાભેર ટક્કર લાગી હતી। એ સમયે બસમાં ડ્રાઈવર કંડક્ટર સહિત 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। તેમાંથી 3 લોકોને ઘટના સ્થળેથી 108 મારફતે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા। અન્ય 9 લોકોને 108 મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તેમાંથી કંડક્ટર સહિત અન્ય 1 મહિલા અને 1 વ્યક્તિને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે। ઇજાગ્રસ્ત લોકોના નામ ડ્રાઈવર દિલીપભાઈ વાળા ઉંમર 41 વર્ષ રહેવાસી પાલીતાણા, કંડક્ટર સાગરભાઈ મકવાણા ઉંમર અંદાજે 37 વર્ષ રહેવાસી પાલીતાણા। મુસાફરો પૈકીમાં હિનાબેન અલ્પેશભાઈ ઓડ રહેવાસી રાણપુર, હંસાબેન મહેશભાઈ વાઘેલા, આસેડા પ્રકાશભાઈ પોપટભાઈ માજીરાણા રહેવાસી ધાનેરા, ચહેરાભાઈ કેસાભાઈ નાઈ રહેવાસી બાઈવાડા, દિનેશકુમાર નટવરલાલ રાઠોડ રહેવાસી ડીસા, દાનસુંગજી રામાજી ઠાકોર રહેવાસી રસાણા, મોહનભાઈ માળી રહેવાસી ડીસા અને અન્ય 3 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। જ્યારે અકસ્માત સમયે ડ્રાઈવરનો અચાનક ધ્યાન ભટકી જતા બસની સ્પીડ 60 જેટલી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી। નામ શું? દિલીપભાઈ વાળા। અચ્છા, બસ કઈ હતી? ડીસા પાલીતાણા। અને બસમાં પેસેન્જર કેટલા? આશરે 15 થી 17 જણા હશે। શું ઘટના ઘટી ત્યાં? આગળ ટેન્કર હતું પાણી, ચાલતું હતું ઊભું હતું? એ ચાલતું હતું ધીરે ધીરે। અચ્છા, પછી પાછળથી તમે ઘૂસી ગયા અંદર? હા। ને કેટલા લોકો ઇજાગ્રસ્ત હશે અંદાજે? અંદાજે 5 થી 6 જણા હશે। 12 જણા રહ્યું અવાજ, 12 જણાનું નામ સંભળાય છે। હા, તો પણ એમાં હું છે, હું અહીંયા અંદર હતો, મને બહુ ખાસ ખબર નથી। અત્યારે મારે 108માં 4-5 જણા આવ્યા। શું કાકા તમારું? ઠાકોર દાનસુંગજી રામાજી। શું હતું? ઘટના શું હતી? ઘટના હતી, હું ડીસાથી પાલનપુર જતો હતો મારા કોમથી, અને મોટા અને ચંદીસરના વચ્ચે બસ ટેન્કરવાળો પાણી છોડતો હતો, ધીરે ધીરે પડ્યું હતું ટેન્કર, સીધો બસવાળા આવી ઠોજી। બસો પેસેન્જર કેટલા હશે? પેસેન્જર 15-20 જણા। 15-20 જણા? ઇજાગ્રસ્ત કેટલા? ઇજાગ્રસ્ત તો ખાસા હતા। અચ્છા, અને બસ કઈ હતી? ડીસાથી ક્યાં જતી બસ? ડીસાથી હું તો પાલનપુર સુધી જ હતો। અચ્છા, બસ તો અમદાવાદ કે આગળ ક્યાં જતી છે, પણ હું પાલનપુર જ મારે જવાનું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ ડીસા।